ખુશી થાય. આ બધી ને તો જીવનની અંદર ગમ દુઃખો તો રહેવાના જ. એટલા માટે કવિઓ ગાય કે થોડે આંસू थे थोड़ी हंसी आज गम है तो कल है खुशी जिंदगी की यही रीत है हार के बाद ही जीत है. એટલે જીવનની અંદર કોઈ વાર પરિસ્થિતિઓ આમ તેમ થાય તો કોઈએ કંઈ બહુ ગભરાવાની જરૂર નથી. ખાલી ને ખાલી સદગુરુના ચરણમાં પહોંચી જાય અને ખાલી શ્રદ્ધાને ધીરજ રાખે તો એ બધા દુઃખોને સદગુરુ હરી લેતા હોય અને એમના ભક્તોને સુખ પ્રદાન કરી દેતા હોય. તો એવા સદગુરુ આપણને મળ્યા છે તો હંમેશા એમના ચરણોમાં રહીને આપણે જીવનને ભક્તિમય બનાવવાના પ્રયાસ કરીએ. વિશેષમાં પરમ દિવસે અમારી દીપિકાબેન ને ત્યાં સાહેબ ને ત્યાં હરીશભાઈ ને ત્યાં પાલખી સાંજે 6 કલાકે જવાની છે. તો કદાચ ફોનો કર કે જયંતિભાઈ ઘણી વાર કહે કે હાંજે તો અમને ઘેરે ખવાય જ નહીં. જ્યાં ત્યાં આવા પાઠો થાય કાર્યક્રમ હોય ત્યાં જ મોટા ભાગે મહાપ્રસાદ લેવાનું થાય. પણ ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાય એટલા માટે માણસો હંમેશા આનંદમાં રહે. તો વિશેષ કરીને ફરીથી એકવાર બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને અને આ અમારી બધી ભાઈઓ એ સેવા કરે તો એ સેવા જોઈને અમને પણ તકલીફ થાય. અમારા છોકરાઓ રાત દિવસ એક કરે. તો બાબાને અને હરિને પ્રાર્થના કરીશ કે આ બધા જ ભક્તોની મનોકામનાને તમે પૂરા કરજો અને બધા જ ભક્તોને તમે લાંબુ આયુષ્ય આપજો અને બધા જ ભક્તોના પરિવારનું પરમ કલ્યાણ થાય એવી હે સદગુરુ સાંઈ બાબા તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. બોલો શ્રી સચ્ચિદાનંદ ગુરુ સાંઈ. તો એકવાર આજે આ પાઠિયા એ અમારા ચિરંજીવી પ્રતિક કે જે બરોડાની અંદર અભ્યાસ માટે ગયેલા છે. એમની એક ઈચ્છા હતી કે મારા જન્મદિવસે શ્રી હરિના પાઠ થાય તો એકવાર એમને પણ યાદ કરી લઈએ કે આવી સાત્વિક વાત જ્યારે એમણે કહી ત્યારે અમને પણ ગર્વ થયો કે ચાલ જન્મદિવસને દિવસે બીજું કરજો, કોઈને હોટલમાં લઈ જજો એવું નહીં કહ્યું, પણ હરિના પાઠ કરજો એમ કહ્યું. તો એ જાણીને દિલને આનંદ થયો. તો ફરીથી એકવાર બધા જ મહાત્માઓના ચરણમાં વંદન કરીને તમે અમારા ઘરે પધાર્યા. અમે હંમેશા તમારા બધાના ઋણી રહેવું. આવો જ પ્રેમ અમારા પર રાખજો એવી બધા ભક્તોના ચરણમાં વંદના. ઓમ સાંઈરામ. ઓમ સાંઈરામ.